हरि ओम हरि ओम हरि ओम। राधा भक्तिर्हरे ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीम् वन्दे युगलरूपिणीम्। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। स्वामी नारायण 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 स्वामी लक्ष्मी नारायण देवनी जय। हरे कृष्ण महाराज जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिરની અંદર વિરાજમાન લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન કરીએ। જેમના શુભ આશીર્વાદ એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ,
જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન કર્યું છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ સ્વામી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે લાયોથી ઓનલાઈન આ કથાને નિહાળી રહ્યા છે એવા સૌ ભક્તોને મારા પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, સુંદર સ્ત્રી ભક્તોની કથાનું શ્રવણ આપણે જ્યારે કરી રહ્યા છીએ, પ્રથમ જ આપણે રામબાઈની કથાનું શ્રવણ કર્યું, જેનું જીવન માત્ર ભગવાનની અંદર હતું, જેને પોતાનું જીવન ભગવાનને કુરબાન કરી દીધું હતું. વાલા ભક્તો, રાજબાઈની સુંદર એવી વાત, બીજા મહાન સ્ત્રી ભક્ત છે એવા રાજબાઈ, સંપ્રદાયની અંદર આ રાજબાઈની કથા બહુ પ્રખ્યાત છે. રાજબાઈ જેવો પતિવ્રતા ધર્મ પાળતા હતા ને એવા આ જગતની અંદર કોઈ નહીં પાડી શકે. એવો મોટો ગુણ એ રાજબાઈની અંદર હતો. આ રાજબાઈ વાકિયા ગામના હતા અને નાની એવી દીકરી મહારાજની મૂર્તિ પાસે બેસી અને મહારાજને નવડાવે, શણગાર ધરાવે, એને ભાવથી જમાડે. જમાડતા જમાડતા તેમની સાથે વાતો કરે. મહારાજને કે મહારાજ જમો ને પ્રભુ, કેમ અમારા હાથનું જમતા નથી, કેમ અમારા હાથનું ભોજન ગ્રહણ કરતા નથી, મહારાજ નથી ભાવતું. હવે નાનકડી દીકરી આ રાજભાઈ, નાનકડું છોકરું હોય કેવું કાલું આલું કરીને બોલતા હોય છે. નાનું છોકરું બોલે આપણને કેટલો આનંદ થાય. બસ એ જ રીતે આ રાજબાઈ પણ ખૂબ નાના અને મહારાજની પાસે બેસી અને મહારાજને કહે છે કે પ્રભુ, અમારા હાથનું તમને ભાવતું નથી, મહારાજ કંઈક તો બોલો. ભલે મહારાજ, તમારે કાંઈ નથી બોલવું ને તો કાંઈ નહીં, પરંતુ સાંભળ્યું છે કે ગઢપુરમાં જીવુબા અને લાડુબા જેવા મહાન ભક્તો છે, એ જ્યારે દૂધ પીવડાવે છે ત્યારે તમે કટોરો મોઢે માંડીને પી જાઓ છો, તો શું અમારાથી રિસાયા છો પ્રભુ? રાજબાઈ એ પ્રેમથી પ્રાર્થના કરે છે, પ્રભુ કઈ બોલતા નથી. એટલે રાજબાઈ પણ પોતે રિસાવાનો ઢોંગ કરે છે. એટલામાં માએ સાદ કર્યો કે બેટા રાજુ, ઓ રાજુ. પરંતુ અહીંયા સાંભળે કોણ? રાજુ તો સમાધિમાં ડૂબી ગયા છે, મહારાજના મૂર્તિમાં ખોવાઈ ગયા છે. પછી તો મહારાજની મૂર્તિમાંથી બહાર આવી અને રાજુએ એમ કહ્યું કે બોલો ને માં, શું કામ છે? માએ રાજુના માથે હાથ ફેરવીને કહે છે કે બેટા, તું જો આવા ગાંડા કાઢીશ ને તો આ જગતની અંદર તને ગાંડી કહે છે. બેટા આમ ન કર, લોકો ગાંડા કહે છે. બસ મહારાજે બહાર રાજુને જેવો વહાલ કરતા કરતા પોતાની માં એમ કહે છે કે બેટા, તને ખબર છે તારી ચૂંદડી આવી છે? અને એ વખતે રાજભાઈના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા, એમ કહેવા માંડ્યા કે વરી મારી ચૂંદડી. બસ આવા શબ્દો બોલતાની સાથે જ ભડભડ કરતી આ ચૂંદડી સળગવા માંડી છે, બળવા માંડી છે. આ રાજભાઈ કોઈ જેવા તેવા સ્ત્રી ભક્ત ન હતા,
ભગવાનની પાસે રહેનારા, ભગવાનની સાથે વાતો કરનારા, સમાધિની અંદર જઈ અને ભગવાનની સાથે વાતો કરતા હતા એવા મહાન આ રાજબાઈ હતા. કોઈ સાધારણ સ્ત્રી નહોતી. બસ માએ આ જોયું અને માં આશ્ચર્યચકિત થઈ ગયા. લાડુબા, ગઢપુરના લાડુબા અને જીવુબા નો સમાગમ કરવાથી એમના મનમાં સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય પ્રગટ્યો છે. વૈરાગ્યના અંકુર ફૂટ્યા છે. રાજબાઈને બધી જ વાતનો ખ્યાલ હતો કે મારે આ જગતની અંદર પડવું નથી. જેવી રીતે લાડુબા, જીવુબા તૈયાર થયા છે મહારાજની સેવામાં, બસ એવી રીતે મારે પણ મારું જીવન મહારાજને સમર્પિત કરી દેવું છે. રાજબાઈ કહે છે મારે પરણવું નથી માં, મારે તો સાંખ્ય યોગ લઈ અને મહારાજનું ભજન કરવું છે. પરંતુ માં એમ કહે છે કે બેટા હજુ તારી નાની ઉંમર છે. માં સારો એવો ઉપદેશ આપે છે. સંસારની માયા છૂટવી એ સહેલી નથી અને ભજન કરવા માટે સંસાર છોડવાની પણ ક્યાં જરૂર છે એમ માં ઉપદેશ આપે છે. રાજબાઈ કહે માં હું સમજીને જ સંસાર છોડી રહી છું. માં હું પરણીશ પણ એ વર કોઈ દિવસ મરે નહીં ને એવા વર સાથે પરણીશ. આ જગતના વરને શું કરવાનું? એ એક દિવસે મરી જશે, એક દિવસે મને છોડીને જતો રહેશે. પરંતુ મહારાજ એવો વર છે, મને ક્યારે કોઈ દિવસ છોડશે નહીં, ક્યારેય નહીં છોડે. બસ માત્ર ભગવાનનું ભજન કરીશ. મા બાપ અને કુટુંબીજનો આ બધા જ રાજબાઈને લગ્નથી એને કહે છે કે બેટા સમજ, આ તારી ઉંમર આ સંસારને છોડવાની નથી. તારે તો ભગવાનનું ભજન કરવું જોઈએ અને સંસારમાં રહીને કર, ત્યાં જવાની જરૂર નથી. બધા જ કુટુંબીજનો સમજાવીને થાકી ગયા. પરંતુ કુટુંબીજનોને એમ થયું કે આ ઉંમરનો આવેગ કહેવાય છે, એટલા માટે એને આવા વિચારો આવ્યા છે. રાજભાઈની વેદના વધવા લાગી. ખાવા પીવામાંથી મન ઉઠી ગયું. જેને મહારાજનું ભજન કરવામાંથી આ મનુષ્ય દૂર કરે છે એવા મનુષ્યને, જેને જેમાં રસ છે ને એને એમાં મૂકવો જોઈએ. જો એને તમે એનાથી દૂર કરશો તો મનુષ્ય પોતાનું શરીર એ નાશવંત કરી દેશે, ખાવાનું છોડી દેશે, પીવાનું છોડી દેશે. રાજબાઈએ પણ આવી રીતે જ કર્યું, બધું જ છોડી દીધું છે. મહારાજને અખંડ પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ આ સંસારમાંથી મને છોડાવી અને ભગવાનનું ભજન મારે કરવું છે, તમારું ભજન કરવું છે, મારે અહીંયા રહેવું નથી, મારી ઉપર કૃપા કરો. હે મહારાજ મારા વ્રતની લાજ રાખો. સખીઓ કહે છે ચાલો સમય નજીક આવ્યો છે, કારણ કે લગ્નનું નક્કી જ હતું, વર ગોતી લીધો છે. અને એ જ દિવસે સખીઓ રાજબાઈને તૈયારી કરે છે. પરંતુ રાજબાઈને આ સંસાર ઉકેડલા જેવો દેખાય છે. આસ લગિયા ઉણસે, ભગવાન સાથે એમનું જીવન જોડ્યું છે. સુંદર શબ્દો કીર્તનની અંદર લખાયા છે કે મહેબૂબન કે ક્યા કહું મેરા દિલ લુભાના વે, महबूबन की क्या कहूँ मेरा दिल लुभाना वे, महबूबन के क्या कहूँ मेरा दिल लुभाना वे, महबूबन की क्या कहूँ मेरा दिल लुभाना वे, अंतरा दिल देखता जाहर जनाना वे, अंतर
क्या कहूँ मेरा दिल भावे। બસ ભગવાનની સાથે લગની લાગી છે, બીજું કઈ જોઈતું નથી. આસ લગિયા ઉનસે માં સુખ મિલા હે વે. ભગવાનની સાથે આસ લાગી છે. બસ સાચું સુખ હોય ને સંસારની અંદર તો મહારાજ પ્રત્યે છે, મહારાજની અંદર છે. સાચું સુખ આપણને ભગવાનના ચરણોમાં મળે છે, સંતોના ચરણોમાં મળે છે. ગૂંગે કો જબ ગુડ મિલા તબ ક્યા બખાને વે. એક એવા જીવાતને જો મોગરાનું ફૂલ એની ઉપર બેસીને સૂંઘવા જાય તો સૂંઘે ખરો? ના સૂંઘી શકે. છાણમાં રહેનારું જીવાત એ મોગરા ઉપર બેસીને સૂંઘે તો આવે ખરી એની સુગંધ? નથી આવતી. બસ એટલા માટે આ સંસાર આ છાનમાં રહેનારા જીવાતની સમાન છે. એને મોગરાનું ફૂલ આપો કે પછી કમળનું ફૂલ આપો કે ગમે તેવું સુગંધી પદાર્થ આપો, એને સુગંધ નહીં આવે. કારણ કે એને સાચું સુખ આ સંસારની અંદર ગોત્યું છે. એને ખ્યાલ નથી કે સાચું સુખ ભગવાનના ચરણમાં છે. પતિવ્રતા ધર્મ એ જે રાજબાઈ પાડે છે એવો ધર્મ એક ભેસજાડ ગામના ચંદામાં પણ બહુ પતિવ્રતા ધર્મની અંદર બહુ માનતા. ક્યારે કોઈ પુરુષનો સ્પર્શ એમને કરવા નથી દીધો. ભેસજાડ ગામની અંદર ચંદાબા કરીને એક સ્ત્રી રહે, અખંડ ભગવાનનું ભજન કરે છે, નિયમ ધર્મનું પાલન કરે. પરંતુ એ જ્યાં સુધી જીવ્યા ને ત્યાં સુધી એમને પતિવ્રતા ધર્મનું પાલન કર્યું છે. અને એક જ નિયમ લીધેલો કે મારા જીવનની અંદર ક્યારે પર પુરુષનો સ્પર્શ ન થાય. બસ આવો નિયમ, આવી પ્રાર્થના મહારાજને કરી હતી. ભગવાન સ્વામિનારાયણના એવા ચુસ્ત એ સત્સંગી હતા. ભગવાનની સાથે લગ્ની હતી, બીજા કોઈ સાથે લગ્ની ન હતી. એમાં એક વખત એવું બન્યું કે ચંદાબા એ ઓસરીની અંદર બેઠા છે. એમાં એમને ચક્કર આવ્યા અને ઊભા થતા થતા એ પડી ગયા. એમનો હાથ ભાંગ્યો. ઘરના સંબંધીઓએ આ જોયું અને દોડતા આ ચંદાબા પાસે આવ્યા છે. ચંદાબાને કહે છે કે બા શું થયું? બા એમ કહે છે કે હાથમાં વાગ્યું છે અને હાથ બહુ દુખે છે. સંબંધીજનોએ કહ્યું કે બા એક કામ કરો ને, આપણે વૈદ્યને બોલાવીએ, વૈદ્ય આવશે અને તમારો હાથ સાજો કરી આપશે. પરંતુ ચંદાબા એમ કહે છે કે મારો નિયમ છે કોઈ પરપુરુષનો સ્પર્શ નહીં કરો. કુટુંબીજનો એમ કહે છે કે તો બા એ નિયમ છે ને હવે જરાક બાજુમાં મૂકી દો, કારણ કે તમને વાગ્યું છે, તમારો હાથ સોજી જશે. અંદર કંઈક વધારે થયું હોય તો વૈદ્ય સિવાય એ મળશે નહીં. પરંતુ ચંદાબા ન માન્યા. એમ કહે છે કે ના, મારે તો જ્યારે મારા ભગવાન આવશે ને, મારા ભગવાનની જે ઈચ્છા થશે એ જ સાચું થશે અને એ જ વાતને હું માન્ય રાખું છું. બાકી મારે કોઈ વૈદ્યને બોલાવો નથી. ખૂબ આગ્રહ કર્યો છે પણ ચંદાબા માનતા નથી. કુટુંબીજનો એમ કહે છે કે બા રાતનો સમય થયો છે અને રાતે જો તમારો હાથ દુખશે ને તો ખૂબ દુખી થશો. તો બા એક કામ કરો, વૈદ્યને બોલાવો અને આ હાથને સાજો કરાવો. પરંતુ બા માનતા નથી. બા એમ કહે છે કે આ નિયમ મેં જેવો તેવો નથી લીધો. આ નિયમ સદૈવને માટે સાચવવા લીધો છે. સદૈવને માટે મેં આ પરપુરુષનો સ્પર્શ છોડ્યો છે. બસ મારી ભગવાનની જે ઈચ્છા હશે ને એ જરૂર થશે અને ભગવાન ધારે ને તો આ દુઃખ હમણાં જ મટાડી દેશે.
કારણ કે દર્દ કી દવા તો ભગવાનની પાસે છે. આ જગતની અંદર કરતા હરતા ભગવાન છે. બસ એના સિવાય આ દુઃખ કોઈ મટાડી નથી શકતું. એની ઈચ્છા હશે ને તો હમણાં પણ મટી શકશે, પરંતુ મહારાજની જે ઈચ્છા છે એને હું માનું છું, એમની આજ્ઞાને હું માનું છું. બરાબર રાત્રિનો સમય થયો અને રાત્રિના સમયે ચંદાબાને હાથમાં ખૂબ દુખવા માંડ્યું છે. ચંદાબા ખૂબ દુઃખી થયા. દુઃખ તો સહન કરે છે, કારણ કે ભગવાન સુધી પહોંચવા માટે, એક સારા રસ્તા ઉપર પહોંચવા માટે અનેક દુઃખોને સહન કરવા પડે છે. ચંદાબાને ભગવાન સુધી પહોંચવું હતું, ભગવાનના દર્શન કરવા હતા, એટલા માટે જ આ દુઃખને સહન કર્યું છે. રાતના 12 વાગ્યા ચંદાબાને ખૂબ પીડા થવા લાગી છે. ત્યાં અડધી રાત થઈ અને મહારાજને ચિંતા થઈ કે મારો ભક્ત એ કેટલો દુઃખી છે. ચંદાબા કેવા દુઃખી છે, એનું દુઃખ દૂર કરવા માટે મારે જવું પડશે. જ્યારે એક વાત યાદ રાખવી વખતો કે જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે મહારાજને પણ દુઃખ થાય. મહારાજને પણ દુઃખ થાય. બસ રાતનો સમય હતો. મહારાજ દિવ્ય રૂપે ત્યાં પ્રગટ થયા છે. મહારાજે પ્રગટ થઈ અને ચંદાબાને કહ્યું કે ચંદા, શું થાય છે? અને એ વખતે ચંદાબા એમ કહે છે કે મહારાજ, હાથમાં વાગ્યો છે અને દુઃખ થાય છે. પરંતુ ચંદાબાઈ એમ નથી કીધું કે મહારાજ આ દુઃખને મટાડો. અને મહારાજની ઈચ્છા થઈ એ સમયે મહારાજે માત્ર પોતાની શક્તિથી જ એમનું દુઃખ મટાડ્યું છે. ભગવાનના ભક્તો ને ભગવાનના સંતો એવા હતા કે બધું જ દુઃખ મટાડી શકતા હતા. અને એની મોટામાં મોટી દવા હોય તો ભગવાનનું નામ. એ નામથી જ આપણા અડધા દુઃખ તો દૂર થઈ જાય છે. આજે આ કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળ. એ કાળની અંદર આપણે કેટલાય ભગવાનને યાદ કરીએ છીએ, કેટલા ભગવાનનું ભજન કરીએ છીએ. એ પેલા કરતા હતા? એ પેલા આપણને યાદ આવતા હતા? નથી આવતા. તો જ્યારે જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. બાકી જીવનની અંદર સુખ હોય તો આપણે ભગવાનને ક્યારેય યાદ કરતા નથી. તો આ કાળની અંદર આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભગવાનને કહીએ છીએ કે પ્રભુ, આ જે દુઃખ આ સમગ્ર દેશ પર, પૃથ્વી ઉપર આવ્યું છે, એ દુઃખને તમે દૂર કરો. જો મહારાજની ઈચ્છા હશે ને તો હમણાં દુઃખ દૂર કરશે. પરંતુ સમય એવો હતો કે દરેક મનુષ્ય ભગવાનને ભૂલી ગયો હતો, વિસરી ગયો હતો. ભગવાનને જે આપણી ઉપર કૃપા કરી હતી એ વિસરાઈ ગયું હતું. એટલા માટે ભગવાનને થોડુંક દુઃખ આપ્યું છે અને એ દુઃખના સહારે આપણે ભગવાનનું ભજન કરી રહ્યા છે, ભગવાનનું ભજન કરી રહ્યા છે. ચંદાબાનું દુઃખ દૂર કરતા મહારાજે આ ચંદાબાને દર્શન આપીને બાને કહ્યું કે ચંદામાં, તમારો જે ધર્મ છે, તમારી જે નિષ્ઠા છે ને, એક નિયમે તમે રહ્યા, એ નિયમને હું પ્રાર્થના કરું છું, વંદન કરું છું. કારણ કે આવો નિયમ ક્યારે કોઈ દિવસ કરી શકતો નહીં. પરંતુ તમે જે ધર્મને પાળ્યો છે ને એ બહુ મોટી વાત છે. દર્શન આપી અને ભગવાન અદ્રશ્ય થયા છે. કહેવાનો ભાવાર્થ એ જ છે કે આવી રીતે ચંદાબાએ ભગવાનની રક્ષા કરી. અને ક્યારે કરી? જ્યારે બાએ પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. આપણા જીવનની અંદર પણ આવો ધર્મ આવે, આવા નિયમ પણ આપણે લઈ શકીએ. તો રાજભાઈની વાત કરીએ. રાજભાઈ પણ આવા જ હતા. આ સ્ત્રી ભક્તો અલૌકિક હતા. જે દિવસે ભગવાન પાસે કોઈ પ્રકારની સેવા આવે, જ્યારે હારની સેવા વાત કરીએ તો હાર તો કોણ બનાવી શકે? સ્ત્રી.
તો એ સ્ત્રીઓ હાર બનાવી મહારાજને આપતી હતી. પ્રેમથી એ સેવા કરે. સ્ત્રી ભક્તો એ બહુ મોટા ભક્તો હતા. સારો એવો પ્રસંગ આપણને કહેવામાં આવ્યો કે સતી પદ્મિની જે રાણી હતા ચિત્તોડના, રાજસ્થાનની અંદર ચિત્તોડનો એક સરસ મજાનો પ્રસંગ કહેવામાં આવ્યો છે. ચિત્તોડના કામાદ અને લંપટ બાદશાહે રત્નસિંહ રાજાની પદ્મિની રાણીની એ યુવાની જોઈ ખૂબ સંસ્કારી, શુરવીર અને રૂપનો અંબાર હતા. ધર્મ નિયમનું પાલન કરતા, ભગવાનનું ભજન કરતા. પરંતુ રાણીનું રૂપ જોઈને બાદશાહ અંધ બન્યો છે. રાણીને પામવા માટે અનેક પ્રપંચો કર્યા. સત્તા ને સંપત્તિ હોય ને તો માણસ શું ન કરી શકે, પરંતુ વિશ્વાસઘાત કરી અને રત્નસિંહને બંદીવાન કરવામાં આવ્યો, બંદીવાન બનાવ્યો. રાણીને કહ્યું, જો રત્નસિંહને છોડાવવું હોય તો તમારે મારી સાથે લગ્ન કરવા પડશે, મારી સાથે રહેવું પડશે. આ લંપટ રાજા પણ રાણી વિચાર કર્યો, મારો પતિવ્રતા ધર્મ જશે, હું એની સાથે નહીં રહી શકું, કારણ કે મારો ધર્મ છે એ પતિવ્રતા. એ ધર્મને હું ક્યારેય છોડીશ નહીં, ક્યારેય તજીશ નહીં. અને રાણીએ ખૂબ હિંમત કરી, પોતાની સેનાને તૈયાર કરી એ બાદશાહ ઉપર ચઢાઈ કરી છે. રત્નસિંહને છોડાવી લીધા છે અને એ જ સમય વ્યતીત થતા રાજા પોતાના મહેલની અંદર આવ્યા છે, રાણી સાથે રહે છે. પરંતુ પેલા લંપટ રાજાને એ ન ગમ્યું, કારણ કે એને એના મનની અંદર એક જ વાત હતી કે બસ આ રાણી મારી સાથે લગ્ન કરે, મારા સિવાય ક્યાંય જાય નહીં. પરંતુ સમય વ્યતીત થતો ગયો અને એક દિવસે આ લંપટ રાજાએ રત્નસિંહના રાજ્ય ઉપર ચઢાઈ કરી. રાણીને ખબર પડી કે હવે બચવાનો કોઈ ઉપાય નથી, હવે માત્ર મરવાનું જ છે. કારણ કે જો બચીશ ને તો આના ચરણે રહેવું પડશે, આને સમર્પિત થવું પડશે. અને હું મારા જીવનની અંદર ક્યારે પરપુરુષનો સ્પર્શ નથી મેં કર્યો, પરંતુ આ ધર્મને જતા, આ ધર્મને ત્યાગતા મારો જીવ જશે, મારો જીવ પડશે. બસ આમ વિચાર કરતા કરતા જ્યાં અગ્નિ પ્રવેશ હતો, અગ્નિ પ્રગટતો હતો, એ જગ્યાએ જઈ આ રાજ્ય પૂરું સંપન્ન થઈ ચૂક્યું હતું. એક સૈનિક પણ બાકી ન હતો, રાજાનું પણ મૃત્યુ થયું હતું. પરંતુ રાણીને વિચાર આવ્યો કે હવે છેલ્લો રસ્તો આ છે. ભગવાને શિક્ષાપત્રીની અંદર કહ્યું કે આત્મઘાત ન કરવો, પરંતુ પરિસ્થિતિ એવી હતી, એ પરિસ્થિતિ પ્રમાણે આ રાણીએ મોટો વિચાર કર્યો છે અને વિચાર કરીને પોતે અગ્નિમાં પ્રવેશ કરી અને ભડભડ કરતા એ બાઈ બળી ગયા છે. વિચાર તો કરો ભક્તો, આપણા દેશમાં આવા શુરવીર અને પતિવ્રતા નારીઓનો ઇતિહાસ લખાયેલ જણાય છે. રાજબાઈ પતિવ્રતા હતા, ત્યારે કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નતો. રાજબાઈ મૂર્છિત થયા. રાજબાઈના મા બાપાએ પોતાની આબરૂ રહે એના માટે એક સખી સાથે લગ્ન કરાવી દીધા છે. પણ જ્યારે સાસરે જવાનો વારો આવ્યો ને, એ વખતે રાજબાઈને જગાડવા માંડ્યા, પાણી નાખ્યું અને રાજબાઈ જાગ્યા છે. પરંતુ રાજબાઈના મનની અંદર માત્ર ભગવાન જ છે
અંદર વૈરાગ્યનો દાવાનળ પ્રદીપ્ત થઈ ચૂકેલો છે. રાજભાઈ મહારાજને કહે છે, મહારાજ તમે અનેક ભક્તોને ઉગાર્યા છે, આ મારા વ્રતને જાળવજો મહારાજ. અંતર્યામી અવિનાશી રાજભાઈના અર્તનાદને સાંભળી લીધા છે. રાજભાઈ ઓરડામાં આવી જા સાસરિયા પક્ષની અંદર ગઈ ત્યાં રહેવા માંડી. પરંતુ રાતનો સમય થયો અને રાજભાઈએ સિંહણનું રૂપ લઈ અને આ વરને આ એના પતિને બીવડાવી દીધા છે. અને આ વર આ પતિ રડવા માંડ્યો, ઓહો આપણા ઘરની અંદર સિંહણ એ કઈથી, એ કેવી રીતે શક્ય બની શકે? પોતાના પિતા પોતાના કુટુંબીજનો આવ્યા છે, જોવે છે કે શું થયું. આ દીઠું પુરુષ બાઈનું રૂપ સિંહ સાદ્રશ બાળ્યું સ્વરૂપ. બસ રાડમ રાડ એમ બોલ્યો અને ત્યાં તો એ બધા જ સગા સંબંધીઓ ભેગા થયા છે, જોવે છે તો કોઈ નથી, એ રાજબાઈ જ છે. પોતાના દીકરાને કહે છે, બેટા જો તો ખરો, અંદર તો રાજબાઈ છે, બીજું કોઈ નથી. બસ પિતાજી આમ વાત કરતા જ અને એનો દીકરો એમ કહે છે કે ના પિતાજી, મેં અંદર જોયું સિંહણનું રૂપ લઈ અને કોક બેઠું છે. ખૂબ ગભરાઈ ગયો. બસ આ બધું છોડી અને રાજભાઈને એમ થયું કે મહારાજે મારી ઉપર કૃપા કરી. રાજભાઈએ કહ્યું કે હવે મારે માત્ર ભગવાનનું ભજન કરવું છે. રાજભાઈએ બધું છોડી અને ગરડા ગયા. ગરડા જઈને રહેવા લાગ્યા. એક દિવસે સાસરિયા પક્ષવાળા આવ્યા છે. મહારાજને કહે છે કે મહારાજ આ રાજુને ઘરે મોકલો ને. આ સમાજની અંદર અમારું કેટલું ખોટું દેખાય છે, કેટલું ખરાબ દેખાય છે. આ સમાજ અમને શું શું નથી કહેતો, અમને બહુ ખોટું લાગે છે. આ જગતના મેણા અમારાથી સહન નથી થતા. બસ એ સમયની અંદર મહારાજ એમ કહે છે કે તમે રાજભાઈને પૂછી જાઓ, જો એની ઈચ્છા હોય તો મને કોઈ તકલીફ નથી, તમે લઈ જઈ શકો છો. અને મહારાજ ની આ વાત સાંભળી રાજભાઈ મૂર્છિત થયા, ત્યાં ને ત્યાં જ પડી ગયા છે. મહારાજ કહે છે ભાઈ જાઓ, પરંતુ મૂર્છિત થઈને પડ્યા. અને આ સાસરિયા પક્ષ અને પિયરિયા પક્ષ વાળાને ખબર પડી ગઈ કે બસ હવે માત્ર ભગવાનની અંદર આની લાગણી લાગી છે, લગની લાગી છે, હવે આને આપણે સાથે નથી લઈ જવું. મૂર્છિત થયેલા રાજભાઈ સૂતા છે અને પોતાના જે પરિવાર એ બધા જ પોતપોતાના ઘરે ગયા. ત્યારબાદ મહારાજે રાજભાઈને જગાડ્યા છે અને અખંડ ભજન કરવા લાગ્યા છે. રાજભાઈ એને મહારાજ એમ કહે છે કે રાજભાઈ હવે તો ખુશ છો ને? હા મહારાજ ખુશ છું. બસ હવે મારે માત્ર ભગવાનનું ભજન કરવું છે. બસ રાજભાઈ ત્યાં રહ્યા. અંતિમ સમય આવ્યો છે અને એ જ સમયની અંદર દાદા ખાચર ને બધા જ ભક્તો ત્યાં છે. રાજભાઈએ મહારાજને સંદેશો મોકલ્યો કે મહારાજ હવે માત્ર ભગવાનના ધામની અંદર જવું છે, બીજે ક્યાંય નથી જવું. અંત સમય આવ્યો અને રાજભાઈએ બધાને જય સ્વામિનારાયણ કહ્યા છે અને કહ્યું કે ભક્તો ભગવાનનું ભજન કરજો, હવે હું ભગવાનના ધામમાં જઉં છું. બસ ભગવાનના ધામમાં એ જવા માટે તૈયાર થયા. મંદ મંદ હસીને બોલ્યા કે પરંતુ એક વાતની જરૂર, એક વાત લક્ષમાં રાખજો કે મારો આ દેહ જ્યારે અહીંયા પડી જાય ને તો અગ્નિ દાહ માત્ર દાદા ખાચર જ આપે, કારણ કે જીવનની અંદર કોઈ પરપુરુષને સ્પર્શ કર્યો નથી. એમ કહી અને બા રાજભાઈ એ ધામની અંદર ગયા છે, મહારાજની સાથે પધાર્યા. જ્યાં અંતિમ સંસ્કાર થાય છે ત્યાં ઘાસનો પૂડો લઈ અને દાદા ખાચર અગ્નિ પ્રગટાવે છે, પરંતુ પ્રગટતો નથી. એક ભગતને મોકલ્યા છે. ગોપાળાનંદ સ્વામીને પૂછાવડાવ્યું
કે સ્વામી કેમ આવું થાય છે. સ્વામી ધ્યાન લગાવ્યું, ધ્યાનની અંદર જોયું, ત્યાં તો મહારાજ ગોપાળાનંદ સ્વામીને વાત મળી કે નથી થતું, નહીં થાય, કારણ કે આ સતી છે, સતીનું આ દેહ છે. પરંતુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે સ્વામી, ભગતને કહ્યું, જાઓ ભગત, હવે તમારે કહેવાનું કે આ સતીનું ખોખું છે, સતી નથી. ભગત ગયા. દાદા ખાચરે આ અગ્નિદેવને પ્રાર્થના કરી છે કે પ્રભુ, આ સતી નથી, સતીનું ખોખું છે. કેટલા મહાન, કેટલું મોટું પાતિવ્રત્ય આ રાજભાઈ સાચવતા હતા. બસ એ પતિવ્રતા ધર્મને લઈ અને અગ્નિ પણ પાસે જવા માટે રાજી નહોતા. અગ્નિદેવ પણ વિચાર કરે કે ના, આમાં જવાય નહીં. સ્વામીના શબ્દ સાંભળી ઘાસનો પૂડો લઈ અને સળગાવી અને અગ્નિદાહ આપ્યો છે. બળબડ કરતી અગ્નિ બળવા માંડી છે. એમાંથી ચંદનની શ્વાસ ઉઠી, આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ એટલા માટે થઈ કારણ કે આ ભગવાનના સ્ત્રી ભક્ત રાજબાઈ એ કોઈ સાધારણ પુરુષ નથી, જેમને જીવનની અંદર માત્ર ભગવાનની સાથે ભગવાનને પૂરું જીવન કુરબાન કર્યું હતું. એવા આ રાજબાઈ હતા, કોઈ સાધારણ ન હતા. આવા રાજબાઈને આપણે પણ વંદન કરીશું. એના જીવનની અંદર અનેક આવી સુખ દુઃખની વાતો થઈ, પરંતુ ભગવાનને છોડ્યા નથી. પતિવ્રતા ધર્મનું પાલન કર્યું. એવા ગુણ આપણામાં પણ આવે. જેની અંદર આવા પાતિવ્રતા ધર્મના ગુણ હતા, એ ગુણ પણ આ જગતની અંદર જેટલી સ્ત્રીઓ છે એમાંના પણ આવે. અને આ રાજભાઈની કથા સાંભળી આ કથાને આપણે અહીંયા વિરામ કરીશું.